દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. થોડું જોરથી બોલજો. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? પાલીતાણા. તમારું આખું નામ જણાવો. મારું નામ વાળા ચિરાગ ઓગળભાઈ છે. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા ભાઈ? મારા પપ્પા માટે લઈ ગયો હતો. એ હાલવાની બીમારી હતી અને 8 નળી બ્લોક હતી. શેની નળી બ્લોક હતી? આ જે કમરના હેઠળના ભાગની એટલે આવે પગની નસો બ્લોક હતી. એ રિપોર્ટ તમે કરાવેલા હતા? કેટલા વર્ષ પહેલા કરાવ્યા હતા? લગભગ વર્ષથી થઈ ગયું હતું. એટલે કેટલી નળીઓ બ્લોક બતાવી? બે પગની બે નસો કમરમાંથી બ્લોક હતી કે કમરમાંથી? બરાબર. એના માટે શું સલાહ આપવામાં આવી તમને? અહીંથી અમૃત પુષ્પની એક બોટલ. નહીં, અગાઉ પેલા અગાઉ તો એને એમ કીધું હતું કે આને ઓપરેશન કરાવવું પડશે. એટલે આ નસો જે બ્લોક છે એ ખોલવું પડશે. એ કેટલા સમય પહેલાની વાત છે ભાઈ? આપણે વર્ષથી પહેલાની. ત્યાર પછી તમે એ ઓપરેશન કરાવ્યું નહીં? અને એ આને હાલવું ચાલવું હોય તો શું પ્રોબ્લેમ શું થતા? થોડુંક 5 ડગલા હાલે એટલે તરત બેહી જતા. બેહી જાય એટલે પગમાં ખાલી ચડી જાય. હલાય તો એટલે સામાન્ય હાલી શકે. ટૂંકમાં આમ પથારી વર્ષ જેવું જીવન ગણી શકાય ને. એટલે આ પીડા આમ જૂની કેટલા વર્ષ જૂની? જૂનીમાં તેને ગણી જો ને આપણે 3-4 વર્ષ. 3-4 વર્ષ. એમાં વર્ષ દિવસ પહેલા રિપોર્ટ કર્યો. ત્યાર પછી આ પોઝિશન આવી, પણ તમે ઓપરેશન થી બચ્યા અને એમને મકાવતા હતા. અને ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું? એક જ બોટલ લીધી. એક બોટલનું સેવન કર્યા પછી હવે જે એને તકલીફો પડતી હતી હાલવા ચાલવામાં, એમાં શું ફેરફાર થયો? એમાં અત્યારે ફૂલે ફેરફાર. ફૂલે એટલે કેટલું ચાલી શકે અત્યારે? અત્યારે તો ઠેઠ ગામમાં કિલોમીટર 2 કિલોમીટર સુધી સાયકલ, વાડી ખેતર બધે બીજું સાયકલ પણ ચલાવવા મળ્યા. સાયકલ કેટલા વર્ષે હાકી પાછી? સાયકલ એને હાકી 3-4 મહિના પાછી રિટર્ન ચાલુ થઈ ગયા. દવા લીધી પછી. હા, દવા એટલે અમૃત પુષ્પનો પ્રયોગ કર્યો પછી સાયકલ થયા. પેલા તો બધું કાંઈ હાલવા ચાલવાનું, સાયકલ તો શું હોય? બરાબર. લાકડીને ટેકે હાલતા ગઈ. એટલે આ 1-1.5 વર્ષ તો ખરા જ આ બીમારીના. આમ 3 વર્ષ, પણ વધારે તકલીફ 1 વર્ષ, 1-1.5 વર્ષ. અને અમૃત પુષ્પની એક બોટલનો અત્યારે પ્રયોગ કર્યો. અત્યારે તમારી દ્રષ્ટિએ એ બીમારીમાં રિઝલ્ટ કેટલું કહી શકાય? 100%. ચમત્કારિક વસ્તુ જ બનેલી ગણાય તમારા કિસ્સામાં. નકર તો 50-8% હોય. એને બદલે પરેજી વ્યવસ્થિત પાળી અને પ્રયોગ કરવાથી સંપૂર્ણ અમૃત પુષ્પ તો તમને રાહત આપી. બરાબર. તો તમારો ફોન નંબર જણાવો ભગવાન. 777-887-2091. એકદમ ધીમેથી ને જોરથી થોડુંક બોલો ને. 777-887-2091. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની જાણકારી માગે તો પ્રેમથી માહિતી આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય ગુરુ જય દાન મહારાજ. જય દાન જય સિયારામ. જય સિયારામ.